ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ક્લાસમાં આપણે જોઈ ગયા હતા કે બે સમય સંખ્યાઓ હોય એની વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધવી છે તો કઈ રીતે શોધીશું, બરાબર છે. હવે આપણે આગળ ભણીશું તો કે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. આપણને ખ્યાલ છે કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ તો આપણે જોઈ ગયા કે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે 3/4 આપેલી છે તો શું કરવાનું છે, આપણે સંખ્યા રેખા પર નંબર લખવાના છે 0 1 2 3 4 એ રીતે, બરાબર. અને 3 ક્યાં છે તો એ જોવાનો છે તમારે નંબર, અને શું કરવાનું છે, આખી જે સંખ્યા રેખા છે એને આપણે શું કરીશું, ભાગી દઈશું 4 વડે, બરાબર છે. તો 3/4 જોઈએ છે તો 3/4 4 નીચે છેદમાં છે તો 4 વડે આપણે એને ભાગી દઈશું, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ છીએ કે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે. તો હવે અહીંયા ઉદાહરણ લઈએ છીએ. શું છે, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. હવે વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે આપણે પહેલા એના માટે પાયથાગોરસનો થિયરમ શીખવો જરૂરી છે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે, થિયરમ એટલે શું થાય, પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય કહે છે કે બે બાજુઓની વર્ગનો સરવાળો કેટલો થશે, એ ત્રીજી બાજુના વર્ગના બરાબર થશે. અહીંયા આપણે ત્રિકોણ ABC લઈએ છીએ જેમાં એક ખૂણો છે 90 અંશનો ખૂણો છે, બરાબર છે. તો એક ખૂણો 90 અંશનો ખૂણો છે તો એની સામેની બાજુ જે છે AC બાજુ છે એને આપણે શું કહીશું, કર્ણ કહીશું, બરાબર છે. આને કહેવાય છે કર્ણ. આ છે તમારી પાસેની બાજુ અને આ છે તમારી સામેની બાજુ, બરાબર. પાસેની બાજુ અને સામેની બાજુ, બરાબર છે. તો હવે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે આ બે બાજુઓ જે છે એ બે બાજુનો વર્ગ કરીએ એ કેના જેટલો થશે, એનો સરવાળો જે કરીએ છીએ એ થશે આપના કર્ણ જેટલો થશે, બરાબર છે. તો અહીંયા AC નો વર્ગ, બરાબર, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કેટલું થાય છે, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ખ્યાલ આવી ગયો તો કે કઈ કઈ બે બાજુઓ છે, AB બાજુ અને BC બાજુ. અને 90 અંશના ખૂણાની સામેનો ખૂણો કયો હશે, સામેની બાજુ કઈ હશે, કર્ણ હશે, બરાબર છે. તો કે કર્ણનો વર્ગ કરીએ છીએ કોની બરાબર થાય છે, તો કે બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો, કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુના વર્ગના સરવાળા બરાબર થશે. તો હવે આની મદદથી આપણે અહીંયા શોધવાનું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 કઈ રીતે દર્શાવીશું. તો પહેલા એની માટે આપણે શું કરવાનું છે, સંખ્યા રેખા દોરીશું, બરાબર છે. તો આને આપણે ઇરેઝ કરીએ છીએ અત્યારે. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, AB રેખા દોરવાની છે, બરાબર છે. આ આપણે અહીંયા શું કર્યું છે, AB રેખા દોરી છે. જે પણ આપણે અહીંયા કરીએ છીએ આપણે અહીંયા સ્ટેપ્સમાં લખવાનું છે, બરાબર છે. રેખા AB દોરો. હવે જુઓ અહીંયા મેં નિશાની કરી છે તો આ શું દર્શાવે છે કે આપણે શું કર્યું છે, રેખા AB દોરી છે. પછી અહીંયા એવી જ રીતે આ રીતે નિશાની આપેલી હોય તો એનો મતલબ શું થશે કે આપણે કિરણ AB દોર્યું છે
અને ડાયરેક્ટ સીધી જ લીટી આપેલી હોય છે તો આપણે એનો મતલબ શું થશે રેખાખંડ AB દોર્યો છે બરાબર છે તો અહીંયા શું કર્યું છે આપણે તો કે રેખા AB દોરો જેમાં બંને બાજુ તીર છે બરાબર છે અને આ રીતે લખી દેવાનું છે એના પછી આગળ શું કરવાનું છે તો કે કોઈ પણ એક O બિંદુ લો ત્યાંથી 1 સેન્ટીમીટર જેટલું અંતર લઈ અને કોઈ બીજું બિંદુ દર્શાવીશું તો કે અહીંયાથી 1 સેન્ટીમીટર જેટલું અંતર લઈએ છીએ અને અહીંયા બીજું બિંદુ દર્શાવીએ છીએ C બરાબર છે તો OC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવી રીતે દર્શાવો રેખા AB પર દર્શાવીશું ઓકે તો શું કર્યું તો કે OC જેટલું OC બરાબર રેખાખંડ OC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવી રીતે આપણે AB પર શું કર્યું છે બે બિંદુ લઈ લીધા છે હવે શું કરવાનું છે તો કે પરિઘની મદદથી અથવા તો કે જે આપણું કાટકોણ આવે છે કાટકોણ એને આપણે અર્ધવર્તુળ પણ કહીએ છીએ એ અર્ધવર્તુળની મદદથી અહીંયા આપણે 90 અંશનો ખૂણો થાય એવી જ રીતે આપણે અહીંયા શું કરીશું બીજું 1 સેન્ટીમીટર લઈશું માપ બરાબર છે તો એ કઈ રીતે કરવાનું છે તો તમને ખ્યાલ છે કે આપણું અર્ધવર્તુળ જે છે એક આ પ્રકારનું હોય છે જેમાં વચ્ચે એક પોઈન્ટ આવેલો હોય છે જ્યાં O અથવા 0 લખેલું હોય છે O લખેલું હોય છે પછી એમાં અલગ અલગ અહીંયા નંબર લખેલા હોય છે તો અહીંયા આમાં બે રીતે નંબર લખેલા હશે તમે જોશો તો એક 0 થી 180 સુધી આ બાજુ પણ હશે અને અહીંયાથી 0 થી ચાલુ થઈ અને 180 આ બાજુ પણ હશે બરાબર છે તો 0 10 20 30 એ રીતે 10 10 ની ગેપ પડે એ રીતે નંબર લખેલા હશે હવે આપણે એ જોવાનું છે કે આપણે કેટલા અંશનો ખૂણો કરવાનો છે 90 અંશનો ખૂણો કરવાનો છે તો તમારે એક્ઝેક્ટ જે કાટકોણ છે તમારું એની અંદર એક્ઝેક્ટ વચ્ચોવચ અહીંયા 90 અંશનો ખૂણો લખેલું હશે તો તમારે એ આ જે કાટકોણ છે એને કઈ રીતે મૂકવાનું છે તો કે આ જે પોઈન્ટ છે એ અહીંયા આવવો જોઈએ અને નીચેની જે લાઈન છે એ આ લાઈન પર આવવી જોઈએ એટલે નીચેની રેખા પર આવવી જોઈએ અને ત્યાંથી શું કરીશું ફક્ત આપણે જે 90 અંશનો ખૂણો જ્યાં થાય છે એની મદદથી આપણે કાટકોણની મદદથી અહીંયા એક ટપકું કરીશું બરાબર છે એક ડોટ કરીશું એ ડોટ કરી અને પછી એક ફૂટપટ્ટીની મદદથી તમે શું કરશો અહીંયા 1 સેન્ટીમીટર થાય એવી જ રીતે અહીંયા લાઈન દોરી દેશો આપણે અહીંયા જે પોઈન્ટ છે અથવા ટપકું કર્યું છે એટલા સુધી લાઈન નથી દોરવાની આપણે ફક્ત આનું માપ કેટલું થવું જોઈએ C પોઈન્ટ થી 1 સેન્ટીમીટર થાય એટલું જ માપ થવું જોઈએ બરાબર છે કદાચ આપને જે ડોટ કર્યો છે એ ડોટ પણ અહીંયા હોઈ શકે એવું જરૂરી નથી કે આ અહીંયા ટચ થવું જોઈએ બરાબર છે તો કે આપણે ફક્ત એ જોવાનું છે કે જે આ અંતર છે એ 1 સેન્ટીમીટર થવું જોઈએ જેને આપણે નામ આપીએ છીએ D બરાબર છે હવે શું કરીશું તો કે O થી D ને આપણે જોઈન કરી દઈશું તો O થી D આપણે જે જોઈન કર્યું એનું માપ આપણને કેટલું મળશે તો કે એનું માપ આપણને મળશે વર્ગમૂળમાં 2 બરાબર છે હવે એ કઈ રીતે મળે છે એ હું તમને સમજાવું છું તો આપણે પહેલા જે કર્યું એ અહીંયા આપણે લખવાનું છે તો કે કાટકોણની મદદથી આપણે C બિંદુ પર એક લંબ 1 સેન્ટીમીટર માપનો રેખાખંડ દોર્યો તો એ અહીંયા લખવાનું છે કાટકોણની મદદથી CD બરાબર 1 સેન્ટીમીટર થાય તે રીતે CD બરાબર 1 સેન્ટીમીટર થાય તેવો લંબ દોર્યો બરાબર છે એના પછી શું કર્યું છે આપણે તો કે O થી D જે અહીંયા D આપણને મળ્યું છે તો કે O થી આપણે D ને શું કરવાનું છે જોડી દેવાનું છે O થી D ને જોડીશું એના પછી શું કર્યું છે તો કે આ જે આપણને અંતર મળે છે કેટલું મળે છે વર્ગમૂળમાં 2 જેટલું કે આ વર્ગમૂળમાં 2 જેટલું અંતર
મળશે તો કે OD બરાબર કેટલું થશે વર્ગમૂળમાં 2. હવે એના પછી શું કરવાનું છે તો કે પરિકરની મદદથી આપણે અહીંયા પોઈન્ટ રાખી અને પેન્સિલનો જે પોઈન્ટ છે એ અહીંયા રાખીશું. એની મદદથી આપણે શું કરીશું અહીંયા પોઈન્ટ રાખી અને એ જ માપથી અહીંયા આર્ક લગાવીશું. બરાબર છે. તો કઈ રીતે લગાવવાનું છે આટલું અંતર લેવાનું છે એટલું અંતર લઈ અને એ જ માપથી આપણે અહીંયા એક આર્ક લગાવીશું. બરાબર છે. આ આર્ક લાગી ગયો તમારું. તો હવે અહીંયા લખવાનું છે કે O બિંદુ પર પરિકર રાખી OD જેટલું અંતર લઈ OD જેટલું અંતર લઈ અને શું કરવાનું છે AB પર ચાપ દોરો. રેખા AB પર ચાપ દોરો. આટલા સુધી ખ્યાલ આવી ગયો. શું કર્યું તો કે O થી D જેટલું અંતર લઈ રેખા O AB પર આપણે અહીંયા ચાપ દોરીએ છીએ જે અહીંયા શું થવો જોઈએ છેદવો જોઈએ એટલે કે ઇન્ટરસેક્શન થવું જોઈએ. બરાબર છે. તો કે હવે O થી જે આ અંતર છે તો એ કેટલું થશે તો કે E લઈએ છીએ અહીંયા તો O થી E સુધીનું અંતર જે છે એ આપણું કેટલું થઈ જશે વર્ગમૂળમાં 2 અંતર મળી જશે આપણને. બરાબર છે. તો અહીંયા લખીશું આટલા સુધી ખ્યાલ આવી ગયો. અને છેલ્લે લખીશું કે વર્ગમૂળમાં 2 નું સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું છે. તો આટલા સુધી ખ્યાલ આવી ગયો. ફરીથી એકવાર સમજી લઈએ છીએ. આપણે જે કર્યા છે એ સ્ટેપ આપણે લખવાના છે બાજુમાં. તો પહેલા શું કર્યું તો કે આપણે AB લાઈન દોરી એટલે કે રેખા દોરી. પછી એની પછી શું કર્યું છે તો કે આપણે OC બરાબર 1 સેન્ટીમીટર OC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવી રીતે આપણે AB પર દર્શાવીશું. અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ જે ફિગર છે એમાં તમે જોઈ શકો છો કે O થી C નું અંતર કેટલું છે 1 સેન્ટીમીટર. પછી કાટકોણની મદદથી આપણે C પર એનો જે O વાળો જે પોઈન્ટ છે મેં તમને અહીંયા બતાવી દીધું એ પ્રમાણે એ આપણે અહીંયા C પર રાખીશું અને ત્યાંથી એક લંબ દોરવાનો છે. એ પણ કેટલો હોવો જોઈએ 1 સેન્ટીમીટર નો હોવો જોઈએ. એવું જરૂરી નથી કે આ 1 જ સેન્ટીમીટર નો હોય. એ સારા પર ડિપેન્ડ કરે છે તો કે આપણે જે સમ કરીએ છીએ દાખલા તરીકે અહીંયા વર્ગમૂળમાં 2 છે વર્ગમૂળમાં 3 હોય તો એ ચેન્જ થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા 1 સેન્ટીમીટર નો આપણે શું કર્યું છે લંબ દોરી દીધો CD અને પછી જે આ પોઈન્ટ છે O થી D વચ્ચેનું અંતર એ કેટલું થશે આપણે વર્ગમૂળમાં 2 મળશે. એ વર્ગમૂળમાં 2 જે અંતર મળ્યું છે એ આપણે ક્યાં દર્શાવવાનું છે આપણી સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. બરાબર છે. તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે શું કરીશું તો કે અહીંયા O થી પરિકરની મદદથી D જેટલું અંતર લઈ અને અહીંયા ચાપ લગાવીશું. ચાપ લગાવ્યા પછી એ જે અંતર મળે છે આપણને કેટલું મળે છે વર્ગમૂળમાં 2 મળે છે. તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે આ જે અંતર છે એ આપણું કેટલું છે વર્ગમૂળમાં 2 જેટલું છે. ખ્યાલ આવી ગયો આટલા સુધી. હવે એક આગળ કરીએ ઉદાહરણ. અહીંયા વર્ગમૂળ 2 ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 5 લઈએ છીએ. હવે વર્ગમૂળમાં 5 આપણે દર્શાવવું છે તો એ કઈ રીતે દર્શાવીશું તો એમાં 2 રીત છે. પહેલી રીત હું તમને શીખવાડું છું જેને સ્પાઇરલ કહેવાય છે. સ્પાઇરલ એટલે કે સ્પ્રિંગ જેવી મતલબ એને બીજું ગુજરાતીમાં કહીશું તો કે કુંતલ આકાર. બરાબર છે. તો પેલામાં જે રીતે કર્યું એ રીતે જ આપણે કરવાનું છે. પહેલા AB દોરી દીધી રેખા AB પછી કોઈ એક બિંદુ O લો પછી ત્યાંથી 1 સેન્ટીમીટર નું રેખાખંડ દોરો.
હવે શું કરવાનું છે અહીંયા કાટકોણની મદદથી અહીંયા 90 અંશનો ખૂણો થાય એવી જ રીતે એક લંબ દોરો જે પણ કેટલો હોવો જોઈએ 1 સેન્ટીમીટર જ હોવો જોઈએ જેનું નામ આપણે d આપીશું તો આ જે આપણને અંતર મળે છે એ કેટલું મળશે વર્ગમૂળમાં 2 જેટલું મળશે પછી હવે એવી જ રીતે આગળ શું કરવાનું છે હવે આ નથી જોવાની હવે આપણે આ લાઈન જોવાની છે બરાબર છે આ લાઈનની મદદથી અહીંયા શું કરીશું આપણે આગળ જોઈશું તો કે કઈ રીતે જોવાનું છે અહીંયા સીધો જ 90 અંશનો ખૂણો બનાવીશું બરાબર છે અને અહીંયા પણ 1 સેન્ટીમીટર થવું જોઈએ બરાબર છે એવી જ રીતે અહીંયા એને નામ આપી દો e અહીંયાથી આ OE નું અંતર એ કેટલું થશે વર્ગમૂળમાં 3 જેટલું થશે એના પછી ફરીથી આગળ જઈએ છીએ તો અહીંયા જે અંતર મળશે આપણને એ કેટલું મળશે વર્ગમૂળમાં 4 જેટલું મળશે અહીંયા આપણે ફરીથી 1 સેન્ટીમીટર નું અહીંયા આ લાઈનનો ઉપયોગ કરી કાટકોણની મદદથી અહીંયા 90 અંશનો ખૂણો થાય એવી જ રીતે અહીંયા એક રેખાખંડ દોરીશું 1 સેન્ટીમીટર નો પછી આ જે પોઈન્ટ મળે છે એને આપણે જોઈન કરીશું અને ફરીથી એવી જ રીતે હજુ આગળ જઈશું બરાબર છે તો અહીંયા આપણને વર્ગમૂળમાં 5 મળશે આટલા સુધી ખ્યાલ આવ્યો તો હવે આ વર્ગમૂળના 5 ને આપણે ક્યાં દર્શાવવાનું છે અહીંયા આપણી સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો કઈ રીતે દર્શાવીશું તો હમણાં કર્યું એવી જ રીતે અહીંયા O પર પોઈન્ટ રાખી પરિઘની મદદથી f જેટલું O થી f જેટલું અંતર લેવાનું છે એટલું અંતર લઈ અને અહીંયા આપણે ચાપ લગાવીશું બરાબર છે તો અહીંયા ચાપ લગાવી દીધો તો આ જે અંતર છે O થી G સુધીનું અંતર છે O થી G સુધીનું અંતર એ કેટલું થશે આપણું સોરી આપણે અહીંયા નામ બે વખત આપી દીધું છે અહીંયા G આપીશું તો અહીંયા h આપીએ છીએ બરાબર છે તો કે O થી h સુધીનું અંતર કેટલું થશે આપણું વર્ગમૂળમાં 5 જેટલું થશે ખ્યાલ આવી ગયો હવે એવી જ રીતે હવે શું કરવાનું છે આ થઈ ગયું એવી જ રીતે આપણે મુદ્દા લખીશું તો હું તમને ખાલી સમજાવી દઉં છું કે મુદ્દા કઈ રીતે લખવાના છે સ્ટેપ્સ જે લખવાના છે એ કઈ રીતે લખીશું તો સ્ટેપ્સમાં પહેલા શું કર્યું આ સ્ટેપ્સ તમારે જાતે તમારી નોટબુકમાં લખવાના છે બરાબર છે અને રોજે રોજ શું કરવાનું છે તો કે જે પણ હું અહીંયા બોર્ડ વર્ક કરાવું છું એ તમારે તમારી નોટબુકમાં વર્ક કાર્યની નોટબુકમાં લખવાનું છે બરાબર છે જે ક્લાસ વર્કની નોટબુક હોય એમાં બધું જ વર્ક જે કરાવું છું એ લખવાનું છે અને જે પણ હોમવર્ક મળે છે એ પણ એમાં લખવાનું છે બરાબર છે હવે આપણને ખ્યાલ આવી ગયો કે O થી h સુધીનું અંતર કેટલું મળી ગયું આપણને વર્ગમૂળમાં 5 તો આ શું થઈ ગયું સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 નું નિરૂપણ થઈ ગયું છે બરાબર છે હવે મુદ્દા કઈ રીતે લખીશું તો કે પહેલા શું કર્યું તો આપણે AB અહીંયા દોર્યો તો કે લખો રેખા AB દોરો એના પછી શું કરવાનું છે તો કે O થી C જેટલું અંતર લઈ 1 સેન્ટીમીટર અંતર જેટલું થવું જોઈએ જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે ત્યાંથી C પર કાટકોણ રાખી અને 90 અંશનો ખૂણો થાય રીતે એક લંબ દોરવાનો છે જેનું અંતર પણ કેટલું હોવું જોઈએ C થી 1 સેન્ટીમીટર હોવું જોઈએ તો CD દોરી દીધું તો આપણે લખવાનું છે કે રેખાખંડ CD દોરો એની પછી શું કરવાનું છે આને જે આ O થી D નું અંતર છે એને જોઈન કરીશું એ આપણને કેટલું મળશે વર્ગમૂળમાં 2 જેટલું મળશે એવી જ રીતે આગળ વધવાનું છે ફરીથી કાટકોણની મદદથી અહીંયા કાટકોણ મૂકી અને ફરીથી 90 અંશનો ખૂણો થાય એવી રીતે 1 સેન્ટીમીટર OD E દોરવાનું છે બરાબર D થી E નું અંતર કેટલું થશે 1 સેન્ટીમીટર થશે ફરીથી આપણે O થી E પોઈન્ટ ને જોઈન કરીશું તો શું થશે એ અંતર જે મળશે આપણને વર્ગમૂળમાં 3 મળશે એવી જ રીતે આગળ વધવાનું છે ફરીથી કાટકોણની મદદથી અહીંયા 1 સેન્ટીમીટર નો લંબ દોરો અને ફરીથી જોઈન કરશો તો વર્ગમૂળમાં 4 મળશે પછી વર્ગમૂળમાં 5 મળશે આપણને તો O થી G સુધીનું અંતર કેટલું મળ્યું છે આપણને વર્ગમૂળમાં 5 મળ્યું છે એ વર્ગમૂળમાં 5 મળ્યા છે આપણને સંખ્યા રેખા પર દર્શાવવા છે તો કઈ રીતે દર્શાવીશું તો કે સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે શું કરવાનું છે O પર પરિઘ રાખી અને અહીંયા સુધી G સુધી આપણે પરિઘને ખોલવાનું છે એટલું અંતર લઈ અને અહીંયાથી આ જે આપણી સંખ્યા રેખા છે એના પર આપણે ચાપ લગાવીશું તો O થી જે આ પોઈન્ટ છે ત્યાં નામ આપી દો h કે જે આવતો હોય તો O થી h સુધીનું જે અંતર છે આપણને કેટલું મળશે વર્ગમૂળમાં 2 જેટલું મળશે તો છેલ્લા મુદ્દામાં લખવાનું છે છેલ્લું સ્ટેપ લખીશું કે વર્ગમૂળમાં 5 નું સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું છે આટલા સુધી ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ હવે એક્સરસાઇઝ 1.2 કરીએ છીએ જેમાં ક્વેશ્ચન 1 છે
કે વિધાન સત્ય છે કે નથી એ આપણે ચકાસવાનું છે. તો કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણને ખ્યાલ છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે કે નહીં. તો હા, દરેક સમય સંખ્યા એ કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યા બરાબર આપણે એક ઇક્વેશન લીધું હતું. શું હતું ઇક્વેશન? તો કે વાસ્તવિક સંખ્યા બરાબર શું થશે? સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા. બરાબર છે? તો કે સમય સંખ્યા પણ રહેલી છે વાસ્તવિક સંખ્યામાં અને અસમય સંખ્યા પણ રહેલી છે. માટે આપણે અહીંયા કહીશું આની નિશાની શું છે? આને ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ નંબર, એના માટે r છે, અને આને કહેવાય છે રેશનલ નંબર, તો એના માટે q છે. રેશનલ નંબર મતલબ એનો r લેતા નહીં, કારણ કે r ઓલરેડી રિયલ નંબર માટે આવી ગયો છે. માટે આપણે અહીંયા q લઈએ છીએ, જેની સંજ્ઞા આપણે યાદ રાખવાની છે. મેં આગળના ક્લાસોમાં તમને શીખવાડી છે. બરાબર છે? તો આ r છે અને આ q છે. તો આપણે શું પૂછ્યું છે કે સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, એટલે કે આપણો જે q છે એ આપણો r છે. તો હા, q એ r ની અંદર સમાયેલો છે. આને કહેવાય છે સબસેટ. સબસેટ નો મતલબ થાય છે એનો ઉપગણ. બરાબર છે? તો કે q એ r નો ઉપગણ છે. એટલે કે આ જે q છે એ r થી, એટલે કે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓથી q જે આપણો રેશનલ નંબર જેને કહેવાય છે સમય સંખ્યાઓ એ નાનો ગણ છે. બરાબર છે? તો અહીંયા લખીશું કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આ વિધાન સત્ય છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો? એના પછી ક્વેશ્ચન 2 માં છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ વાસ્તવિક સંખ્યા દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે કેવું હોય છે? તો કે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે કે નહીં? ખ્યાલ આવી ગયો? હવે આમાં શું છે? તો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ કોઈક પ્રાકૃતિક સંખ્યામાં m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે કે નહીં હોય. તો એ જોવા માટે આપણને જોવું પડશે કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ પ્રાકૃતિક સંખ્યા m માટે, એટલે કે જે અહીંયા આપણે દર્શાવીએ છીએ સંખ્યા રેખા પર, અહીંયા 0 છે, 1 2 3 4 એન્ડ કન્ટિન્યુઅસ આ રીતે ચાલ્યા કરે છે. આ બાજુ છે -1 -2 -3 -4. બરાબર છે? તો હવે શું કહ્યું છે એ પ્રમાણે આપણને અહીંયા એવું જરૂરી નથી કે આની વચ્ચે પણ સંખ્યાઓ નહીં હોય. આની વચ્ચે પણ સંખ્યાઓ ઘણી બધી છે, પણ આપણને શું કહ્યું છે અહીંયા કોઈ પ્રાકૃતિક સંખ્યા m એવી લેવાની છે જેના માટે વર્ગમૂળમાં m કરીએ તો એ કેવું હશે? એ આના પર છે કે નહીં. તો હવે m કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હું લઉં છું, 1 લઉં છું, 2 લઉં છું, 3 લઉં છું, ત્યાં સુધી તો બરાબર છે, પણ એ કદાચ ઋણ હોય તો શું થશે? એ સંખ્યાઓ કદાચ ઋણ હશે તો એ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કીધું છે. આ દરેક બિંદુ એ દરેક બિંદુમાં ઋણ પણ આવી જાય છે. તો એ શું છે? પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય તો ના. કેમ? કારણ કે જો આપણે અહીંયા ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લઈશું તો એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આપણી એ વર્ગમૂળમાં જે વર્ગમૂળ કરીએ છીએ એમાં આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકતા નથી. બરાબર છે? તો
પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં n એ હંમેશા કેવી સંખ્યા હોય? એક ધન સંખ્યા જ હોય. કોઈ પણ પ્રાકૃતિક m લઈએ છીએ, અહીંયા 1 લઈએ છીએ, તો એનું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 1 મળશે. પછી 2 લઈએ છીએ તો એ પણ કેવું મળશે આપણને? જવાબ મળે છે 1.73 સમથિંગ આવે છે. એવી જ રીતે વર્ગમૂળમાં 3 એ પણ ધનમાં જ આવશે. વર્ગમૂળમાં 4 એ આપણને ખ્યાલ છે, તો એ 2 આવશે. બરાબર, આ 2 પોઈન્ટ સમથિંગ આવે છે. તો તમને ખ્યાલ આવી ગયો છે. તો આ તમે જોઈ લેજો કે આ આપણા જવાબ જે વર્ગમૂળ કરીએ છીએ આ જવાબ મળે છે. તો આ એક પણ સંખ્યા તમને ધન દેખાય છે ખરી? અહીંયા એક પણ સંખ્યા તમને ધન દેખાય છે ખરી? તો ના, બધી જ સંખ્યાઓ કેવી છે? સોરી, એક પણ સંખ્યા તમને ઋણ દેખાય છે? ના, બધી સંખ્યાઓ ધન છે. બરાબર છે. તો બધી જ સંખ્યાઓ ધન હોય માટે આપણે શું કરીશું? અહીંયા લખીશું કે આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય છે? તો કે પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m એ ધન પૂર્ણાંક જ હોય. બરાબર છે. તો કે પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m એ હંમેશા કેવું થશે? ધન પૂર્ણાંક જ હોય. બરાબર છે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે આગળ જોઈએ છીએ. પ્રશ્ન 2 છે આપણો. સોરી, હજુ એક પ્રશ્ન બાકી રહી ગયો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો ના, આ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે આપણે જોયું કે વાસ્તવિક સંખ્યા એ કેવો છે? મોટો ગણ છે, જ્યારે આ નાનો ગણ છે. આપણે હમણાં જોયું હતું કે શું થતું હતું? રિયલ નંબર બરાબર રેશનલ નંબર પ્લસ શું થતું હતું? ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબરને આપણે s કહીએ છીએ. તો વાસ્તવિક સંખ્યા એટલે કે r, જેને રિયલ નંબર કહેવાય છે, અસમય સંખ્યા એટલે કે s, જેને ઇરેશનલ નંબર કહેવાય છે, અને રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા, જેને આપણે q વડે દર્શાવીએ છીએ. તો r એ શું છે? આ બંને મળીને થાય છે. તો આ આની અંદર હોય અને આ પણ આની અંદર રહેલો છે. બરાબર છે. તો કે ઇરેશનલ સંખ્યાઓ પણ કેવી છે? આપણી રિયલ એટલે કે અસમય સંખ્યાઓ પણ આપણી વાસ્તવિક સંખ્યાઓ છે. પણ વાસ્તવિક સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ શક્ય નથી. કારણ કે હવે અહીંયા હું ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે 4/5 લઉં છું. તો એ આ 4/5 એ આપણા રિયલ નંબરમાં છે. ઓકે, તો આને શું કહેવાય છે? બિલોંગ્સ ટુ, એટલે કે એ આ એની અંદર આવેલી છે. પરંતુ હવે 4/5 ડઝ નોટ બિલોંગ્સ ટુ s, જે ઇરેશનલ એટલે કે આપણી જે અસમય સંખ્યાઓ છે એમાં આવેલી નથી. કેમ? કારણ કે એમાં તો p/q ના સ્વરૂપના નંબર હોતા જ નથી. p/q ના સ્વરૂપના નંબર શામાં હોય છે? q માં હોય છે. તો ખ્યાલ આવી ગયો? તો કેમ નહીં કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. બરાબર છે. તો આ વિધાન અસત્ય છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ છીએ. પ્રશ્ન નંબર 2 છે. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે?
તો અહીંયા આપણે કહીશું કે ના, આ વિધાન કેવું છે? અસત્ય છે. કેમ અસત્ય છે? તો હવે આપણે લઈએ છીએ દાખલા તરીકે 2 લઈએ છીએ, એનું વર્ગમૂળ નીકાળીએ છીએ. તો કે 2 છે એનું વર્ગમૂળ આપણે લઈએ છીએ વર્ગમૂળમાં 2. તો એ કેવો જવાબ આવશે? એ આપણને ખબર છે કે એ અસમય સંખ્યા છે. પછી 3 લઈએ છીએ તો 3 નું વર્ગમૂળ કેટલું થાય છે? એ પણ અસમય સંખ્યા છે. પરંતુ હવે લઈએ છીએ કે 4 નંબર, તો વર્ગમૂળમાં 4, એનો જવાબ કેટલો મળે છે આપણને? 2. હવે આ સંખ્યા કેવી છે? એ આપણે અસમય સંખ્યા નથી. બરાબર છે? તો ડઝ નોટ બિલોંગ્સ ટુ લખીશું. ડઝ નોટ બિલોંગ્સ ટુ s, એટલે કે આ એની અંદર આવેલી નથી. આનો મતલબ શું થાય છે? ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે એ આની અંદર આવેલી નથી. આ બે સંખ્યાઓ આની અંદર આવેલી છે, એટલે કે અસમય સંખ્યાઓમાં આવેલી છે, પરંતુ 2 એ અસમય સંખ્યાઓમાં આવેલી નથી. કેમ? કારણ કે એ કેવા સ્વરૂપની થઈ જાય છે? અહીંયા કશું નથી, મતલબ એનો નીચે છેદ 1 હશે. તો કે આ p ભાગ્યા q સ્વરૂપની થઈ ગઈ છે, પરંતુ આપણી અસમય સંખ્યાઓમાં ક્યારેય p ભાગ્યા q ના સ્વરૂપની સંખ્યાઓ હોઈ શકે નહીં. માટે શું કહ્યું છે કે શું દરેક ધન પૂર્ણાંક એ વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, આપણે દરેક ધન પૂર્ણાંક લીધા, એનું વર્ગમૂળ નીકાળ્યું તો એ હંમેશા આપણને મળે છે? તો નથી મળતું. અહીંયા 2 માં મળે છે પણ અહીંયા નથી મળતું. માટે ઉપરના ઉદાહરણ મુજબ ચાર નું વર્ગમૂળ એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર છે? તો આ વિધાન અસત્ય છે. હવે અહીંયા બીજું એવું ઉદાહરણ લઈએ તો કે 9 લઈએ છીએ, તો 9 નું વર્ગમૂળ કેટલું થાય છે? આપણને ખબર છે કે 3 થશે. એવી જ રીતે 16 લાવો તો 16 પણ લઈએ છીએ તો 16 નું વર્ગમૂળ પણ કેવું થશે? એ પણ 4 થશે. તો કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે s. ડઝ નોટ બિલોંગ્સ ટુ s. ખ્યાલ આવી ગયો? એટલે કે અસમય સંખ્યાઓમાં આ નંબરનો સમાવેશ થતો નથી. આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 3 પર. વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય છે તે બતાવો. તો આપણે એ આગળ જોઈ ગયા. એ તમારે અહીંયા સ્વાધ્યાય 1.2 જે છે એમાં તમારે કરી લેવાનું છે, જે આપણે કર્યું છે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધીએ છીએ. એના પછી છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવે એને શું કહેવાય છે? તો કે કોઈ પણ આપણને દશાંશમાં જે સંખ્યા આપેલી છે, દશાંશ એટલે કે વચ્ચે પોઈન્ટ વાળી જે આપણે નંબર કહીએ છીએ, એ પોઈન્ટ વાળા નંબરને આપણે p ભાગ્યા q માં સ્વરૂપમાં લખી શકીએ કે ના લખી શકીએ, તો એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો કે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવે શું કરવાનું છે? કોઈ પણ એવી વાસ્તવિક સંખ્યા લેવાની છે જે આપણી કેવી છે? 5/8 સ્વરૂપની. તો કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ શું થાય છે? શૂન્ય મળે છે. તો કોઈ પણ હવે નંબર એવા અલગ અલગ નંબર લઈએ છીએ જેમાં આપણું જે છેલ્લે શેષ મળે છે શૂન્ય હોય. તો પહેલું છે ભાગાકારની ક્રિયાના ક્રિયામાં અમુક સ્ટેપ પછી આપણને શું મળે છે? શેષ શૂન્ય મળે છે. હવે જેમાં શેષ શૂન્ય મળતી હોય એવા ઉદાહરણ લઈએ તો કે જે છે 5/8. આપણે 5/8 કરવું છે તો આપણને ખ્યાલ છે કે કઈ રીતે કરીએ છીએ? 5/8
તો 5 અંદર આવશે અને 8 બહાર આવશે. જો ધ્યાન રાખજો, જે નીચે છે એ આપણે અહીંયા આવશે, બહાર આવશે અને 5 જે છે એ અંદર આવશે આપણે. બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે આ 5 એ કેવી છે, નાની સંખ્યા છે અને 8 એ મોટી સંખ્યા છે, તો આપણે એનો ભાગાકાર કરી શકતા નથી. તો શું કરશું, એને ભાગાકાર કરવા માટે આપણે અહીંયા શું કરવું પડે છે, એક પોઈન્ટ મૂકી અને તમે અહીંયા 0 મૂકી શકો છો. બરાબર, એક પોઈન્ટ મૂકીએ છીએ, અહીંયા કશું જ નથી તો આપણે શું કરવાનું છે, 0 લઈ લેવાનું છે. જો અહીંયા નંબર હોય તો કે એક પોઈન્ટ એ રીતે મૂકી શકો છો, પરંતુ કશું જ નથી તો આપણે શું કરશું કે અહીંયા 8 અને અહીંયા શું છે 0 લેવાનો છે અને પછી પોઈન્ટ મૂકીશું અને એ 0 આપણે અહીંયા ઉતારી શકીએ છીએ. તો હવે આપણને ખ્યાલ છે કે આ 50 એ કેવી છે, 8 કરતા મોટી સંખ્યા છે. તો હવે એમાં આગળ વધીએ છીએ તો કે 8 ના ગુણક પ્રમાણે આપણે જવાનું છે. તો 8 ના ઘડિયામાં 8 6 48 થશે. હવે 50 માંથી 48 બાદ કરીએ છીએ તો આપણને કેટલો જવાબ મળે છે, 2 મળે છે. હવે આપણને પોઈન્ટ મૂકવાની જરૂર નથી, એક વખત પોઈન્ટ આવી જાય એની પછી આપણે 0 મૂકી શકીએ છીએ. તો ફરીથી 0 લઈએ તો કે 8 2 16. હવે અહીંયા ફરીથી 4 જવાબ આવે છે, ફરીથી 0 લો તો 8 5 40. તો શું કહ્યું છે આમાં, ભાગાકારની ક્રિયામાં અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે છે. બરાબર છે, અહીંયા શેષ શૂન્ય મળી જાય છે આપણને અને આનો જવાબ કેટલો આવ્યો છે તો કે 0.625. તો 5 ભાગ્યા 8 ને કઈ રીતે લખીશું આપણે, 5 ભાગ્યા 8 બરાબર એની કિંમત કેટલી થાય તો કે 0.625. ખ્યાલ આવી ગયો. તો કે આ સમય સંખ્યા છે અને આ પણ સમય સંખ્યા છે, એ પણ આ પણ p ભાગ્યા q ના સ્વરૂપની છે, આ પણ p ભાગ્યા q ના સ્વરૂપની છે. પણ હવે તમને અહીંયા લાગે છે કે કઈ રીતે p ભાગ્યા q ના સ્વરૂપની, તો આને આપણે એ રીતે લખી શકીએ કે 625 છે. તો અહીંયા આપણે પોઈન્ટ નીકાળવો હોય તો આપણને ખ્યાલ છે કે એકની પાછળ જેટલા પોઈન્ટ પાછળ જેટલા નંબર હોય એટલા એકની પાછળ 0 મૂકવા પડે. તો 3 નંબર છે પોઈન્ટ પછી, તો આપણે 3 0 મૂકીશું. તો કે આ p ભાગ્યા q ના સ્વરૂપની થઈ ગઈ. હવે આ 5 ભાગ્યા 8 અને આ બંને સંખ્યાઓ સરખી છે. બરાબર છે. કેમ એ ક્યારે ખબર પડશે આપણને, જ્યારે આ તમે અહીંયા જે ઉપર નીચે જે કટ થતું હોય એ કટ કરતા જશો ત્યારે છેલ્લે તમને આ જવાબ મળશે. માટે તમને ખ્યાલ આવી જશે કે આ સંખ્યા કેવી છે. બરાબર છે. હવે આગળ વધીએ. ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય શૂન્ય થતી નથી. હવે અહીંયા શું હતું, ભાગાકારની ક્રિયામાં અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે છે. હવે શૂન્ય મળતી નથી તો ત્યારે શું કરીશું. બરાબર છે. અહીંયા આપણને જોઈએ છીએ તો કે આમાં પહેલા શેષ કેટલી મળી, 2 મળી, પછી 4 મળી ને પછી શૂન્ય મળી છે. બરાબર છે. તો પાછળથી એ શૂન્ય થઈ જાય છે. પરંતુ હવે બીજી જે પ્રક્રિયા છે એમાં ભાગાકારની ક્રિયા પછી અમુક તબક્કા પછી એ શૂન્ય થતી નથી. તો એના માટે એક ઉદાહરણ લઈએ છીએ. શું છે, ભાગાકારની ક્રિયામાં અમુક તબક્કા પછી શેષ શૂન્ય થતી નથી. તો એના માટે ઉદાહરણ લઈએ છીએ 5 ભાગ્યા 7. બરાબર. હવે 5 ભાગ્યા 7 કરીએ તો જવાબ શું થાય છે આપણે જોઈએ. બરાબર છે. અહીંયા 5 એક જ નંબર છે તો મેં કહ્યું એ પ્રમાણે શું કરવાનું છે, અહીંયા પોઈન્ટ મૂકી 0 પછી અને અહીંયા 0 લઈ શકો છો તમે. હવે 8 6 48 થશે. અહીંયા શેષ કેટલી મળે છે, અહીંયા માઈનસ કરશો તો અહીંયા આપણને 2 મળશે. ફરીથી 0 મૂકો, 7 દુ 14 કરો છો, શેષ 6 મળે છે. ફરીથી 0 મૂકો છો, 8 સીધા 56 કરો છો. ઓ સોરી, બાય મિસ્ટેક મેં અહીંયા 8 6 48 કરી નાખ્યું છે. તો અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. ટેબલમાં થોડી ભૂલ થઈ છે. ફરીથી એકવાર આપણે શું કરવું છે, 5 ભાગ્યા 7 કરવું છે. તો અહીંયા શું કરીશું આપણે, 0 અહીંયા પોઈન્ટ મૂકીશું. બરાબર છે. તો અહીંયા શું કરીશું, 7 8 56 થઈ જાય. મેં ભૂલથી અહીંયા 7 8 લખી નાખ્યું હતું, 48 એ મેં 6 8 કરી દીધું. બરાબર છે. તો હવે અહીંયા 7 સીધી 49 થશે આપણા, એ સુધારી દેજો. બરાબર છે. તો 1 થાય છે. ફરીથી અહીંયા અમે શું કરીશું, 0 મૂકીશું. તો ફરીથી હવે 7 1 7 3 મળશે આપણને. ફરીથી 0 મૂકીએ છીએ, 7 4 28. ફરીથી 2 મળશે, ફરીથી 0 મૂકીએ છીએ. તો એવી રીતે અહીંયા ચાલ્યા જ કરશે.
7 દુ 14, 6 મળે છે 0 મૂકો, 7 8 56, શેષ 4 મળે છે ફરીથી 0 મૂકો, બરાબર છે। હવે 5 સીધા 35 લઈશું આપણે, તો અહીંયા 5 મળે છે, બરાબર। આ રીતે ચાલ્યા જ કરે છે, એનો અંત આવતો નથી, બરાબર છે। તો એક આ પ્રકાર છે કે ભાગાકારની ક્રિયામાં અમુક તબક્કા પછી શું થશે, શેષ શૂન્ય થતી નથી અથવા શેષ શૂન્ય મળતી નથી। તો અહીંયા પહેલા આપણને કેટલી મળી, 1 મળી, પછી 3 2 6 4 અને 5, હજુ પણ અહીંયા સ્ટોપ થતું નથી, અહીંયા આગળ ચાલ્યા જ કરે છે, બરાબર છે। હવે આમ જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત તથા અનંત આવૃત હોય તો તે સંખ્યા સમય સંખ્યા છે। તો હવે અહીંયા શું કીધું છે કે જે આપણી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત કોને કહેવાય, તો કે અમુક નંબર પછી આપણને હમણાં જવાબ મળ્યો તો 0.625, અમુક નંબર પછી એ દશાંશ પછી શું થાય છે, સ્ટોપ થઈ જાય છે નંબર આપવાનું, બરાબર છે। પછી બીજું છે અથવા અનંત આવૃત હોય, દાખલા તરીકે આ કેવી છે, અનંત આવૃત સંખ્યા છે, તો એ આપણે કેવી હોઈ શકે છે, સમય સંખ્યા હોઈ શકે છે। એ આપણે જોઈએ છીએ કે કઈ રીતે સમય સંખ્યા થાય છે, બરાબર। પછી કોઈ પણ સંખ્યા દશાંશ સ્વરૂપમાં અનંત આવૃત સ્વરૂપે આપેલ હોય તો તેને p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ। તો અનંત આવૃત પણ તમને ખ્યાલ છે કે અનંત આવૃત એટલે કે થોડા જ ચાલ્યા કરે છે અને રિપીટ થતી હોય, બરાબર છે, એનું પુનરાવર્તન થતું હોય, તો એવી સંખ્યાઓ એ આપણી આવશે અનંત આવૃત, જેને આપણે સમય સંખ્યા વડે દર્શાવી શકીએ છીએ, અને સમય સંખ્યા કહી શકીએ છીએ। પછી અનંત આવૃત સ્વરૂપે એને આ જે નંબર છે એને આપણે જોયું કે p/q ના સ્વરૂપમાં લખી શકીએ છીએ, પરંતુ આ નંબરને આપણે p/q ના સ્વરૂપમાં લખી શકીશું નહીં, કેમ? કારણ કે આ કેવી છે, અનંત અનાવૃત છે। અનંત અનાવૃત એટલે કે અનંત એટલે કે અસંખ્ય સુધી જાય છે અને રિપીટ પણ થતી નથી, એટલે કે પુનરાવર્તન પણ કોઈ પણ નંબરનું પુનરાવર્તન થતું નથી। એક નંબર બીજી વખત આવી શકશે, પરંતુ અહીંયા 7 છે તો 7 7 7 આવવા જોઈએ, પછી 71 છે તો 71 રિપીટ થવા જોઈએ, એ રીતે પુનરાવર્તન થતું નથી। તો આ કેવી છે, અનંત અનાવૃત છે, બરાબર છે। તમને બંનેમાં ડિફરન્સ સમજાવવો જોઈએ, તો કે આ કેવી છે, અનંત અનાવૃત છે, અને પેલી જેમાં દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ લઉં છું, આ રીતે ચાલ્યા કરે છે। આ પણ અનંત તો છે જ, અનંત એટલે કે સ્ટોપ થતી નથી, પરંતુ કેવી છે, આવૃત છે। આવૃત એટલે કે રિપીટ થાય છે, બરાબર, 24 24 24 એ રીતે રિપીટ થાય છે। તો આને આપણે શું કરીશું, p/q ના સ્વરૂપમાં લખી શકીશું। તો એ કઈ રીતે લખીએ છીએ એ આપણે આગળ જોઈએ, બરાબર છે। તો હવે આ જ રીતે અહીંયા સમય સંખ્યાને, હવે નવો ટોપિક છે, સમય સંખ્યાને p/q ના સ્વરૂપમાં લખો, p/q ના સ્વરૂપમાં લખો। હવે આપણને એક સમય સંખ્યા મળી હતી 0.625, એને આપણે લખી શકીશું, કઈ રીતે લખીશું, તો કે 625 અને પોઈન્ટ પછી કેટલા, 3 વખત 3 નંબર છે તો આપણે એક પછી 3 0 લગાવીશું, આટલા સુધી ખ્યાલ આવી ગયો। પછી બીજો કોઈ એક નંબર લઈએ છીએ, 3.99 લઈએ છીએ, અહીંયા 0 હોય એવું જરૂરી નથી, 3 પણ હોઈ શકે, 4 પણ, કોઈ પણ નંબર હોઈ શકે છે। હવે આને p/q ના સ્વરૂપમાં લખાય કે ના લખાય, તો લખી શકાશે, 399 છે। હવે આપણે શું જોવાનું હતું, પોઈન્ટ પછીના જે નંબર હતા એટલા 0 મૂકવાના છે, તો પોઈન્ટ પછી કેટલા, 2 નંબર છે, તો અહીંયા 2 0 મૂકીશું નીચે, બરાબર। અહીંયા પોઈન્ટ પછી 3 નંબર હતા એટલે 3 0 મૂક્યા છે, બરાબર। તો આ p/q ના સ્વરૂપમાં થઈ ગયું। આ કેવી સંખ્યા છે, શાંત સંખ્યા છે, એટલે કે સ્ટોપ થઈ જાય છે અમુક અંતર પછી। પણ હવે અનંત સંખ્યા હોય તો એને કઈ રીતે લઈશું, તો એના માટે શાંત સંખ્યા તમને ખ્યાલ આવી ગયો। હવે અનંત સંખ્યા માટે અનંત આવૃત સંખ્યા લઈએ છીએ। દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યા આ રીતે રિપીટ થાય છે, 0.33333, બરાબર છે। તો આ અનંત તો છે અને આવૃત છે, એટલે કે એનો એ નંબર રિપીટ થાય છે। તો મેં અહીંયા તમને કહ્યું હતું કે આને કઈ રીતે લખી શકાય છે,
3 અને એની ઉપર 12 કરવાનો છે બરાબર છે તો 0.3 અને એની ઉપર આપણે 12 કરીશું તો એ સંખ્યાને હવે આપણે શું કરવાનું છે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખવાનું છે હવે ડાયરેક્ટ તમે લખવા જશો આને તો એ તો તમે લખી શકશો નહીં કે 33 અને પછી આ રીતે નંબર ચાલે જ કરે છે અને ભાગ્યા અહીંયા એક પછી કેટલા ઝીરો આવશે એ પણ આપણને ખ્યાલ નથી એ રીતે ઝીરો પણ ચાલ્યા કરશે તો આવું આપણે કરી શકતા નથી હવે આને કઈ રીતે આપણે કરીશું તો આને આપણે શું કરવાનું છે એની કિંમત x બરાબર લઈ લેવાની છે ઓકે x બરાબર કેટલી છે એની કિંમત 3 3 3 3 3 એ રીતે છે આપણી કિંમત બરાબર છે આ રીતે ચાલ્યા કરે છે ને તો આપણે x બરાબર આ લઈ લેવાનો છે નંબર જે આપેલો છે એ હવે શું કરવાનું છે તો કે આપણે એને 10 વડે ગુણીશું બરાબર છે તો કે બંને બાજુ આ બાજુ 10 વડે ગુણીએ છીએ તો આ બાજુ પણ આપણે 10 વડે ગુણવા પડશે તો બંને બાજુ 10 વડે ગુણીએ છીએ તો આપણને શું મળે છે અહીંયા 10x મળશે બરાબર છે અને અહીંયા હવે તમને શીખવાડું છું કે અહીંયા પોઈન્ટ હોય અને આપણે ગુણાકાર કરીએ છીએ જ્યારે કોઈ આવા નંબર સાથે તો પોઈન્ટ કઈ બાજુ જશે જમણી બાજુ ખસે છે અને જ્યારે ભાગાકાર કરીએ છીએ 10 વડે તો પોઈન્ટ ડાબી બાજુ ખસશે બરાબર એવું જરૂરી નથી કે 10 વડે 100 વડે કરીએ તો બે પોઈન્ટ જમણી બાજુ ખસશે અને ભાગાકાર કરીએ છીએ 100 વડે તો બે પોઈન્ટ ડાબી બાજુ ખસશે બરાબર છે તો આ પોઈન્ટ અહીંયા છે એ ક્યાં જશે અહીંયા 3 પછી જશે તો કે આને આપણે લખી શકીશું 3.3333 એ રીતે ચાલ્યા જ કરશે આટલા સુધી ખ્યાલ આવી ગયો તો હવે શું કરવાનું છે અહીંયા 10x છે અને આને હવે આપણે કઈ રીતે લખી શકીએ છીએ 3 0.3333 એ રીતે લખી શકીએ છીએ બરાબર છે કઈ રીતે તો કે અહીંયા 3 છે કે હવે આપણી જોડે કોઈ એક નંબર હોય એવો કે 1 છે વત્તા 0.45 કરવું છે કારણ કે 45 કરવું છે તો કઈ રીતે કરીશું આપણને ખ્યાલ છે તો કે અહીંયા પોઈન્ટ ક્યાં છે બે નંબરની આગળ છે અને અહીંયા 1 છે અને પોઈન્ટ આપેલો નથી તો એનો મતલબ શું હોય કે 1 ની પાછળ પોઈન્ટ હોય બરાબર તો આપણે આ બંનેનો સરવાળો કરીશું સરવાળો કરીએ તો અહીંયા શું મળશે આપણને 5 મળશે અહીંયા 4 મળશે અને પોઈન્ટ 1 મળશે બરાબર છે તો આની ઉપરથી આપણે આ લખી શકીએ છીએ તો આની ઉપરથી આ લખી શકીએ કે આના બરાબર કેટલું થાય તો કે 1 0.45 થાય એવી જ રીતે આમાં આપણે કરવાનું છે તો કે 3 પોઈન્ટ આ રીતે 3 3 3 ચાલ્યા જ કરે છે તો આપણે એને શું લખીશું 3 0.333 હવે આપણને ખબર છે હવે આ કિંમત આપણને ખબર છે કેટલી થાય છે અહીંયા આપેલી છે કેટલી છે x બરાબર જેટલી છે x જેટલી છે તો આની જગ્યાએ આપણે શું કરીશું x મૂકીશું બરાબર છે હવે શું કરવાનું છે 10x વત્તા 3 બરાબર 3 x છે હવે x આપણી જમણી બાજુ છે આપણે બધા જ સરખા પદ એક બાજુ હોવા જોઈએ તો અહીંયા x વાળું પદ અહીંયા પણ છે અને એક આ બાજુ પણ છે તો બધા એક જ બાજુ હોવા જોઈએ તો હવે આવું અહીંયા શું થયું તો કે અહીંયા આ બાજુ પ્લસમાં છે બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે માઈનસ થશે આવું જ રીતે અહીંયા જો ગુણાકારમાં હોય તો એ આ બાજુ બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જતું રહે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે એવી જ રીતે અહીંયા પ્લસ હોય તો માઈનસ થાય અને માઈનસ હોય તો પ્લસ થશે બરાબર છે તો હવે 10x માંથી 1x બાદ કરીએ છીએ તો 10 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળશે આપણને 9x મળશે બરાબર આપણી કિંમત કેટલી છે 3 છે હવે અહીંયા મેં કહ્યું એ પ્રમાણે કે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય છે અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે કેમ કારણ કે આપણે p ભાગ્યા q ના સ્વરૂપનો નંબર જોઈએ છે તો હવે p ભાગ્યા q ના સ્વરૂપનો નંબર જોઈએ છે તો અહીંયા x એકલો હોવો જોઈએ તો કે x બરાબર આ જે સંખ્યા છે આપણે લીધી છે એને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખવી છે તો હવે x ની કિંમત ફરીથી શોધી લો જે તેના જેટલી થશે આ નંબર જેટલી થશે બરાબર છે અહીંયા x અહીંયા ગુણાકારમાં છે તો પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે હવે આપણને ખ્યાલ છે કે અહીંયા ઉપર નીચે કઈ કટ થાય છે બરાબર છે ભાગાકાર છે એટલે ઉપર નીચે કઈ કટ થશે તો અહીંયા શું થશે 3 3 9 લખી શકો છો તો આમાં એક 3 અહીંયાથી અને એક 3 અહીંયાથી કટ થશે તો હવે બાકી શું વધ્યું છે આપણને મળે છે ઉપર કશું જ નથી તો આપણે કેટલા લખીશું 1 અને નીચે કેટલા મળે છે આપણને 3 મળે છે આટલા સુધી ખ્યાલ આવી ગયો તો આપણને સંખ્યા મળી ગઈ કઈ મળી છે 1/3 ની કિંમત આટલી થાય છે
તમે આવું જ હવે ભાગાકારની મદદથી ચેક કરી શકશો તો કે 1/3 કરશો તો આ રીતે આપણને જવાબમાં મળશે. પોઈન્ટ પછી 3 3 3 ચાલ્યા જ કરશે. આગળ તમને જવાબ નહીં મળે. બરાબર છે? આગળ જવાબ પૂર્ણ થશે નહીં. એટલે કે અનંત સુધી ચાલ્યા કરશે. અને આવૃત કેમ કહેવાય છે તો કે આવૃત આપણે જોઈ ગયા કે એક જ નંબર રિપીટ થાય છે અથવા બે નંબર રિપીટ થતા હોય તો એને આવૃત કહીશું. બરાબર છે? એટલે કે રિપીટેડ આનો મતલબ છે આવૃત મતલબ રિપીટ. બરાબર? પુનરાવર્તન થવું. તો એક જ નંબરનું પુનરાવર્તન થાય, બે નંબરનું થાય, ત્રણ નંબરનું થાય એ શક્ય છે. બરાબર છે? તો અહીંયા જેટલા નંબરનું પુનરાવર્તન થાય છે એટલી વખત એટલા નંબરથી આપણે અહીંયા ગુણવાના છે x ને. બરાબર? અહીંયા એક જ નંબરનું પુનરાવર્તન થાય છે તો આપણે 10 વડે ગુણ્યા, બે નંબરનું થતું હોય તો અહીંયા આપણે 100 વડે ગુણવાનું. બરાબર છે? અને ત્રણ નંબરનું થતું હોય તો 1000 વડે એ જ રીતે આગળ વધવાનું છે. તો ખ્યાલ આવી ગયો? તો આપણે શું કર્યું છે, આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હમણાં જ કહ્યું એ પ્રમાણે કે અનંત આવૃત સંખ્યા એ કેવી હોય? સમય સંખ્યા હોય. અને અનંત અનાવૃત સંખ્યા એ હંમેશા કેવી હોય? અસમય સંખ્યા હોય. બરાબર છે? આટલા સુધી ખ્યાલ આવી ગયો? તો આપણને કેટલી કિંમત મળે છે? આના બરાબર આપણે 1/3 લખી શકીશું. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? બીજું એક ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. હવે અહીંયા કહ્યું છે કે 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. તો દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે મેળવીશું? તો પહેલું ઉદાહરણ છે 10/3 છે. બરાબર છે? તો આની દશાંશ અભિવ્યક્તિ મેળવી છે તો કઈ રીતે મેળવીશું? તો કે 10 ને 3 વડે ભાગવાના છે. તો અહીંયા ખબર છે અહીંયા પહેલેથી પોઈન્ટ ના મૂકતા. કેમ? કારણ કે આ નંબર મોટો છે તો આ આનાથી ભગાય છે. તો 3 તરી 9 થશે. હવે અહીંયા જવાબ મળે છે આપણને 1. હવે અહીંયાથી ઉપરથી આપણે નીચે કશું ઉતારી શકતા નથી. કેમ? કારણ કે છે જ નહીં. તો પછી આપણે શું કરવાનું છે? હવે પોઈન્ટ મૂકી શકીશું. તો આપણે હવે પોઈન્ટ મૂકીએ તો અહીંયા 0 ઉતારી શકીએ છીએ. તો એ જ રીતે 3 તરી 9, ફરીથી 1 મળશે. હવે શું કહ્યું હતું? એકવાર પોઈન્ટ મૂક્યા પછી ફરીથી આપણે પોઈન્ટ મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે 0 લખી શકીએ છીએ. તો 3 તરી ફરીથી 9. એ રીતે આપણને ચાલ્યા જ કરશે. તો અહીંયા પણ એ રીતે ચાલ્યા કરશે. તો આની દશાંશ અભિવ્યક્તિ કઈ થાય? એટલે કે દશાંશમાં આને લખવું હોય તો કઈ રીતે લખાય? 3.3333 એ રીતે લખાશે. અને આને આપણે લખવાનું કઈ રીતે લખવાનું કે તો આ 333 એ રીતે આપણે વધારે ના લખવું પડે એટલે એને 3.312 લખીશું. બરાબર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ છીએ જે છે 7/8. તો અહીંયા હવે આ નંબર નાનો છે, આ નંબર મોટો છે તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકવો પડશે પહેલા અને પછી 0 લખીશું. પછી હવે આપણે ભાગાકાર કરીએ છીએ. 88 64 આપણને 6 મળે છે. ફરીથી 0. 8 × 7 = 56 થશે. 4 મળે છે. હવે અહીંયા ફરીથી 0 તો અહીંયા કેટલા મળશે? 8 × 5 = 40. તો આપણને આમાં જવાબ કેવો મળે છે? 7/8 નો જવાબ મળે છે આપણને 0.875. તો આ કેવી છે? શાંત સંખ્યા છે. કેમ? કારણ કે પોઈન્ટ પછી અમુક અંતર પછી સ્ટોપ થઈ જાય છે. એના પછી આગળ છે 1/7. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર છે? હવે 3.14 સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં સાબિત કરવાનું છે આપણે કે 3.14 26 78 એ સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.14 26 78 ને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવો. બરાબર છે? તો અહીંયા ઉદાહરણ લઈએ છીએ. અને આપણે હવે કેવા સ્વરૂપમાં દર્શાવીએ છીએ તો કે p/q ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. તો p/q ના સ્વરૂપમાં આપણને ખ્યાલ છે આ કેવી સંખ્યા છે? શાંત સંખ્યા છે, આગળ જતી નથી. તો આપણે શું કરીશું? આને ડાયરેક્ટલી લખી શકીશું. આપણે પોઈન્ટ નીકાળ દેવાનો છે. પોઈન્ટ કઈ રીતે નીકાળશું? પોઈન્ટ નીકાળવા માટે આપણે કહ્યું એ પ્રમાણે કે પોઈન્ટ પછી જેટલા પણ નંબર હોય
એટલા જીરો આપણે 1 ની પાછળ મૂકવા પડશે. તો અહીંયા કેટલા 6 નંબર છે, તો 1 ની પાછળ આપણે 6 જીરો મૂકવા પડશે. તો આ કેવું છે, આપણું p ભાગ્યા q નું સ્વરૂપ મળી ગયું છે, બરાબર. જ્યાં આપણને q 0 નથી, જે શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે, એટલે કે q કેવો હોય છે, શૂન્યેતર. શૂન્યેતરનો મતલબ શું થાય કે શૂન્ય હોવો જોઈએ નહીં. તો કેમ? કારણ કે આપણી વ્યાખ્યા શું છે કે સમય સંખ્યા એને કહેવાય કે જેને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખાય, જ્યાં q does not equal to 0, એટલે કે q બરાબર 0 નથી. આટલા સુધી ખ્યાલ આવી ગયો. પછી આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા કે 0.333 એ રીતે ચાલ્યા કરે છે, તો આને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકીએ, તો હા લખી શકીએ છીએ. પછી 1.27 હવે બે નંબર રિપીટ થતા હોય એનું ઉદાહરણ લઈએ છીએ. આ રીતે બે નંબર રિપીટ થાય છે, તો જેને આપણે કઈ રીતે લખતા હતા, 27 લખી અને ઉપર 12 કરીએ છીએ, 1.27 12, એટલે કે બે નંબર રિપીટ થાય છે. તો આમાં શું કહ્યું હતું મેં, x બરાબર આ કિંમત લઈ લો 1.2727. હવે બે નંબર રિપીટ થાય છે, તો આપણે શું કરીશું, અને 100 વડે ગુણીશું, બરાબર છે. તો 100 વડે ગુણીએ તો કેમ? કારણ કે બે નંબર રિપીટ થાય છે. આપણે એક નંબર રિપીટ થતો હતો હમણાં 0.33 માં, તો આપણે 10 વડે ગુણ્યા હતા. અહીંયા બે નંબર રિપીટ થાય છે, તો આપણે 100 વડે ગુણીશું. તો અહીંયા શું કહ્યું હતું કે ગુણાકાર કરીએ છીએ જ્યારે 100 કે 10 કે 100 1000 વડે, તો શું થશે, પોઈન્ટ જમણી બાજુ જશે, અને ભાગાકાર કરીએ છીએ આ નંબરને 100 વડે 1000 વડે ભાગીએ છીએ તો પોઈન્ટ ડાબી બાજુ ખસશે. તો અહીંયા બે પોઈન્ટ જમણી બાજુ ખસશે, તો અહીંયાથી 1 અને 2, તો પોઈન્ટ અહીંયા આવી જશે, બરાબર છે. તો 127.27 આપણને જવાબ મળી ગયો અહીંયા. હવે આપણને ખ્યાલ છે કે હમણાં કહ્યું એ પ્રમાણે કે બે ભાગ કરવા પડશે. તો અહીંયા શું લઈશું, 127 છે, અહીંયા 1 છે, મને ખ્યાલ છે, તો અહીંયા 1 બચે એ રીતે લેવું પડશે. પોઈન્ટ આગળ એક નંબર વધવો જોઈએ. તો આને કઈ રીતે લખીશું આપણે, 126 વત્તા લખીશું. 126 વત્તા 1 કરીએ એટલે 127 થઈ જાય છે, અને પોઈન્ટ 27, બરાબર. આનો તમે સરવાળો કરશો તો પણ તમને આ જવાબ પાછો મળી જશે, બરાબર. તો આને કઈ રીતે લખ્યું, 126 વત્તા 1.27. હવે આપણને ખબર છે કે 1.27 અહીંયા એ ધ્યાન રાખજો કે આ અહીંયા સ્ટોપ થતું નથી, બરાબર છે. ઓકે, તો અહીંયા 126 વત્તા અહીંયા 1.27 થી કઈ છે આપણો x જ છે, તો એની જગ્યાએ x રાખી દઉં, બરાબર છે. હવે અહીંયા કેટલા હતા, 100x હતા. હવે ફરીથી આ x અહીંયા છે, અહીંયા પણ x ઓલ છે, તો બંને જોડે હોવા જોઈએ. તો આ x ને આપણે આ બાજુ લાવીશું, બરાબર છે. તો આ પ્લસ છે, તો અહીંયા આવશે તો માઈનસ થઈ જશે. તો 100 માંથી 1 માઈનસ કરીએ છીએ તો આપણને મળે છે 99x, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા 99 x સાથે ગુણાકારમાં છે, તો પેલી બાજુ જશે તો શું થશે, ભાગાકારમાં જશે. જે પણ આપેલું હોય એનું વ્યસ્ત થાય, બરાબર છે. પ્લસ આપેલું હોય તો માઈનસ થાય, માઈનસ આપેલું હોય તો પ્લસ થશે, અને ગુણાકારમાં આપેલું હોય તો ભાગાકારમાં જશે, અને ભાગાકારમાં આપેલું હોય તો ગુણાકારમાં આવશે, બરાબર છે. તો અહીંયા x બરાબર આપણને કેટલો મળશે, 126/99, બરાબર. તો આપણને આનો જવાબ કેટલો મળે છે, આના બરાબર કેટલા થાય, 126/99, જ્યાં આ કેવું સ્વરૂપ છે, p ભાગ્યા q નું સ્વરૂપ છે, અને જ્યાં q does not equal to 0 છે. ખ્યાલ આવી ગયો. હવે આ જ રીતે આગળ તમે વધારે ઉદાહરણ લઈ શકો છો. હવે તમારે હોમવર્કમાં આવા એક બે દાખલા લઈ અને કરવાના છે. હું તમને હોમવર્કમાં સમ આપી દઉં છું. તો કે 0.2 અને પછી 35 શું થાય છે, આવૃત છે, એટલે કે રિપીટ થાય છે. તો એને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખવાનું છે. અહીંયા શું છે, બે નંબર છે, પોઈન્ટ પછી 3 નંબર છે, તો એમાં ધ્યાન રાખજો આપણે કેટલા વડે ગુણવાનું છે. શું કહ્યું હતું કે જેટલા નંબર રિપીટ થતા હોય એટલા નંબર વડે જ ગુણીશું. બે નંબર રિપીટ થાય છે તો 100 વડે જ ગુણીશું. એવું નહીં જોવાનું કે પોઈન્ટ પછી 3 નંબર છે તો આપણે 1000 વડે ગુણીએ, નહીં. પોઈન્ટ પછી
બે નંબર રિપીટ થાય છે તો આપણે 100 વડે જ ગુણવાનું છે. એ રીતે તમે આગળ વધશો તો તમારો જવાબ તમને મળી જશે. બરાબર છે. અને ખ્યાલ નહીં આવે તો આપણે એના નેક્સ્ટ ક્લાસમાં એના વિશે શીખીશું. બરાબર છે. હવે 1/7 અને 2/7 વચ્ચેની એક સમય સંખ્યા શોધો. તો એક સમય સંખ્યા શોધવાની કઈ છે તો એ આપણે આગળના ક્લાસમાં ભણીશું અને પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે એક્સરસાઇઝ 1.3 કરીશું એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર છે. અને તમારું હોમવર્ક એ છે કે તમારે જે બોર્ડ વર્ક કરાવો છે બધું લખવાનું છે અને બીજું આ સમની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. હું બીજા એક ઉદાહરણમાં આપી દઉં છું તમને હોમવર્કમાં. બરાબર છે. આ બે તમારે હોમવર્કમાં કરવાના છે અને બોર્ડ વર્ક જે પણ કરાવો છો એ વર્ક કરીને નોટબુકમાં લખવાનું છે. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવી ગયો છે આમાં જે પણ આજે આ ક્લાસમાં કર્યું એ. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીશું. થેન્ક યુ.